દિનેશભાઈ સાવલિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. આજરોજ સુરત મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગ હોય. સુરતના મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે અહીંયા હાજરી આપવાના હોય ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકામાં જે રીતે એક માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ અને દર વખતે એકના એક જ વિસ્તારની અંદર આ પાણી ભરાય, લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું જાનમાલનું નુકસાન થાય અને એને લઈ આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજના સંગઠન દ્વારા અહીંયા જે કોર્પોરેટરો હાજરી આપવાના હતા એમનો એક વિરોધ કરવામાં આવ્યો. એક અનોખી રીતે અમે વિરોધ કર્યો છે કે ભાઈ તમે જે રીતે સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના બદલે બ્લેક સિટી બનાવી દીધી તો આવનારા સમયની અંદર તમારો અંતરાત્મા જાગીને ફરીથી આ પરિસ્થિતિ ઊભી ન થાય તો ઢાંકણીમાં પાણી લઈ અને તમે ડૂબી મરો એવો એક આશ્ચર્યજનક કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો. અને આવનારા સમયની અંદર અમે આશા રાખીએ છીએ કે થોડા વરસાદની અંદર આ સુરત શહેરની અંદર જે પૂરની પરિસ્થિતિ થાય છે અને જે અમુક વિસ્તારમાં જ કાયમ માટે થાય છે ન થવી જોઈએ.